મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી રન ફોર વોટનું આયોજન કરાયું। જંબુસર વહીવટીતંત્ર પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ, મામલતદાર વિનોદભાઈ પરમાર તથા નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા જનતામાં મતદાન અંગે જાગૃતિ આવે, વધુમાં વધુ મતદાન જંબુસર વિધાનસભામાં થાય તે માટે સતત અલગ અલગ કાર્યક્રમો થકી મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો કરવામાં આવ્યા છે। આજ રોજ જંબુસર ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી રન ફોર વોટરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, જિલ્લા એમ્બેસેડર હસમુખભાઈ જંબુસરિયા ઉપસ્થિત રહ્યા હતા। જનતામાં મતદાન અંગે જાગૃતતા આવે તેમજ મતદાનનું મહત્ત્વ સમજાવી મતદાન અંગે ACMC ગ્રાઉન્ડ ખાતે શપથ લેવડાવ્યા હતા અને લોકશાહીના આ મહાપર્વને તમામ સાથે મળીને વધાવી લેવાની અભિલાષા રાખી હતી। સદર કાર્યક્રમમાં નોબાર ITI તથા જંબુસર ITI સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 150 જંબુસર વિધાનસભા મતદાર વિભાગમાં આજ રોજ ST ડેપોથી ટંકારી ભાગોળ સુધી મતદાર જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે। આ ચૂંટણીમાં ભારતના તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા હું મામલતદાર જંબુસર તરીકે હાર્દિક અપીલ કરું છું।